હેલો દોસ્તો, સીસીની પરીક્ષાનું નોટિફિકેશન આવી ગયું છે. તારીખ પણ આવી ગયેલ છે. તો આજે આપણે રિઝનિંગની અંદર એક અનોખો ટોપિક જોવાના છે, જેનું નામ છે ક્રમ કસોટી બેઠક વ્યવસ્થા. વારંવાર આ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતો પ્રશ્ન છે. ક્રમ કસોટી એટલે બેઠક વ્યવસ્થા. તો ચલો એના વિશે આપણે જોઈએ. ક્રમ કસોટી એટલે કે ક્રમ એટલે કે કયા ક્રમે ઊભો છે, કયા ક્રમે બેઠો છે, કયા સ્થાન ઉપર છે. તો આપણે એટલું યાદ રાખવાનું કે આપણો જમણો હાથ એ જમણો ભાગ, આપણો ડાબો ભાગ એ ડાબો હાથ એ ડાબો ભાગ કહેવાય, એટલું યાદ રાખવાનું. અને ઉપર અને નીચે ઇંગ્લિશમાં ઘણીવાર ટોપ, બોટમ, રાઈટ, લેફ્ટ, આવી પરીક્ષાની અંદર રાઈટ લેફ્ટ પણ ટોપ બોટમ પણ લખેલું હોઈ શકે છે. તો આના ઉપરથી આપણે અમુક દાખલા જોઈશું, એના સૂત્રો જોઈશું, એટલે તમને બહુ સરળતાથી ક્રમ કસોટી આવડી જશે. બીજી વાર તમારે એને બીજી કોઈ જગ્યાએ શીખવાની જરૂર પડશે નહીં. તો ક્રમ કસોટી શોધવાનું એક બ્રહ્માસ્ત્ર સૂત્ર છે, જે આપણે બ્રહ્માસ્ત્ર કહી શકીએ. ટોટલ સંખ્યા બરાબર એલ એટલે ડાબું, આર એટલે જમણું. જ્યારે ટોટલ સંખ્યા શોધવી હોય ત્યારે ડાબા સ્થાને કયું અને જમણા સ્થાને માણસ ક્યાં બેસેલો છે એ બંનેનો સરવાળો કરીને તેમાંથી શું કરવાનું, એક આ યાદ રાખવાનું, એક બાદબાકી કરવી અથવા એક બાદ કરવો. કારણ કે વ્યક્તિ 2 વાર ગણાય છે, માટે આપણે -1 ગણીએ છીએ. ચલો આનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. કેવી રીતે? ચલો આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે થશે તો જુઓ. એક એક્ઝામ્પલ જોઈએ. એક વર્ગમાં મોહન ઉપરથી 7મા ક્રમે, નીચેથી 26મા ક્રમે. તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? ચલો હવે જુઓ, અહીં શું કીધું છે? ઉપરથી 7મા, નીચેથી 26, એટલે આમ કીધું છે ઉપરથી 7મો, નીચેથી 26, એમ આપેલ છે. તો આપણું સૂત્ર શું હતું એવું સમજી શકાય. ઉપર નીચે કે તો પણ એ જ સૂત્ર વાપરવાનું, લેફ્ટ આર એલ -1. તો 7 + 26 - 1, તો જવાબ શું આવશે ભાઈ? 32. શું આવશે? 32. તો ક્લાસની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓ છે ભાઈ? કુલ 32 વિદ્યાર્થીઓ છે. ચલો હજી બીજો એક એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવે. વૃક્ષોની એક હરોળમાં એક લીમડાનું ઝાડ બંને છેડેથી 25મા ક્રમે છે. તો હરોળમાં કુલ કેટલા ઝાડ હશે? ચલો કુલ કેટલા ઝાડ હશે એવું પૂછેલ છે. શું કીધું છે? બંને છેડેથી, એટલે કે ડાબે છેડેથી અને જમણે છેડેથી શું છે? 25મા ક્રમે આવે છે ભાઈ. કયા ક્રમે આવે છે ભાઈ? 25. એટલે જો આ 25મો ક્રમ હોય તો આ બાજુ કેટલા હોય?
24 આ બાજુ પણ કેટલા હોય 24 24 કેટલા થઈ જાય 48 ને 25 એ પોતે એટલે આમ તો 49,000 થઈ જાય પણ આપણા જોડે સૂત્ર શું છે L + R - 1 તો શું કરવાનું 25 + 25 ઓછા 1 તો 50માંથી 1 જાય તો શું હશે 49 ઉતાવળમાં આપણે 25 + 25 50 કરીને આવવાનું નથી આ ખાસ ધ્યાન રાખવાનું છે એટલે આ ટોટલ આ ક્યારે વાપરવાનું જ્યારે ટોટલ કીધું હોય ત્યારે કે હરોળમાં કેટલા છે કે કુલ ક્લાસમાં વિદ્યાર્થીઓ કેટલા છે કે કુલ મેદાનમાં છોડ કેટલા છે જ્યારે કીધું હોય આવું કુલ ટોટલની વાત કરી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો હોય છે ચલો અહીં જુઓ બીજો એક પ્રશ્ન એક હરોળમાં રમેશનો ક્રમ ડાબેથી 12મો અને જમણેથી 15મો તો કુલ કેટલા તો 12 + 15 ઓછા 1 કરવું ભૂલવું નહીં એટલે જવાબ આવશે 26 આપણો જવાબ ચલો હવે આ તો ટોટલની વાત થઈ ગઈ હવે બીજી બાજુથી સ્થાન શોધવું શું કરું બીજી બાજુથી સ્થાન શોધવું મતલબ એક સાઈડનું ટોટલ આપેલું હોય એક સાઈડનું સ્થાન આપેલું હોય કાં તો ડાબાનું આપેલું હોય કાં તો જમણાનું આપેલું હોય અને તમને બીજી બાજુનું સ્થાન શોધવા કીધું હોય ભાઈ જુઓ સીતા વર્ગમાં 40 વિદ્યાર્થી ઉપરથી 10મો ક્રમ ટોટલ કેટલા છે 40 ઉપરથી 10મા ક્રમે કોણ છે સીતા તો નીચેથી અહીંથી સીતાનો ક્રમ કયો થશે તો આપણા સૂત્ર શું યાદ રાખવાનું ટોટલ મતલબ ટી માઇનસ આપેલ ક્રમ ઉપરથી આપ્યો હોય કે નીચેથી એ તમારે જોઈ લેવાનું બરાબર અહીં ઉપરથી આપેલો છે આપેલ ક્રમ કેટલો છે 10 અને અહીં +1 કરવાનું પેલા સૂત્ર ઉપરથી જ આ સૂત્ર બનેલું છે કેવી રીતે એ જોઈ લેજો ટોટલ આપેલ ક્રમ +1 40માંથી 10 જાય +1 કરો એટલે 31મો ક્રમ તો અહીં સીતા નીચેથી કયા ક્રમમાં હશે 31 ચલો પેલા સૂત્ર ઉપરથી જ આ સૂત્ર બનેલું છે કેવી રીતે એ જોઈ લેજો આપણા પાસે આવું કંઈક સૂત્ર છે ટોટલ બરાબર ટી = L + R - 1 આપણા જોડે જે માહિતી છે આપણે શોધવાનું શું હતું નીચેથી એટલે કે માની લો R શોધવાનો હતો શું શોધવાનો છે R તો આ બરાબરની આ બાજુ જાય તો શું થઈ જાય પ્લસ આ બાજુ જાય તો શું થઈ જાય માઇનસ તો ટી - L + 1 = R લેફ્ટ સાઈડનું પૂછ્યું હોય તો એવું થાય ટી - R + 1 = લેફ્ટ આવું આપણને જોવા મળે છે ચલો હવે આ રીતના બે દાખલા આપણે જોઈ લઈએ એટલે તમારે વધારે પાકું થઈ જાય કે ભાઈ એક બાજુ આપેલું છે બીજી બાજુ શોધવાનું છે સૂત્ર આપણે સામાન્ય રીતે યાદ રાખવાનું છે ભાઈ શું યાદ રાખવાનું છે ભાઈ કુલ માઇનસ આપેલ બાજુ અથવા સ્થાન બરાબર +1 કરવાનું ભૂલતા નહીં ચલો એક્ઝામ્પલ જોઈએ જો 50 વિદ્યાર્થીઓ એક હરોળમાં રિયા ડાબીથી અથવા ડાબી બાજુથી 15મા ક્રમે છે તો જમણી બાજુથી કયા ક્રમે થશે આપણે શું શોધવાનું છે જમણી બાજુથી કયા ક્રમે થશે એવું સરસ મજાનું શોધવાનું છે તો સિમ્પલ સૂત્ર શું છે કુલ તો લખો ટી આપેલ બાજુ કેટલું આલ્યું છે ભાઈ 15 + 1 કુલ કેટલા છે 50 તો 50 ઓછા 15 + 1 આવું થાય બરાબર તો 50 ઓછા 15 + 1 કરો એટલે શું થઈ જાય 36મો ક્રમ થઈ જાય કયો થઈ જાય 36મો ક્રમ ચલો બીજું હજી એક એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ 45 વિદ્યાર્થીઓ છે 45 વિદ્યાર્થીઓ છે તેમાં રોનક
નો રેન્ક ટોપ મેરિટમાં ટોપ મેરિટમાં 9મો છે, તો નીચેથી કયો રેન્ક ગણાશે? નીચેથી તેનો રેન્ક કયો હશે? તો જુઓ, સૂત્ર ફરી યાદ કરી લઈએ. ટોટલ માઇનસ આપેલ ક્રમ વત્તા 1. ચલો, ટોટલ કેટલા? 45. આપેલ ક્રમ કેટલા? 9મો વત્તા 1. તો જવાબ શું આવશે? 37મો. છે ને સરળ? ચલો, બીજી એક રીત જોઈએ, જેની અંદર સ્થાન અદલા બદલી ઇન્ટરચેન્જ, પહેલાં અહીં બેઠે હોય પછી અહીં જાય, ને અહીં બેઠે હોય પછી અહીં આવે. ડાબેથી 10માં, જમણેથી 15માં. પછી એ સ્થાન અદલા બદલી કરે એટલે કે ડાબેથી 20મા સ્થાને. તો જ્યારે સ્થાન અદલા બદલી થાય ત્યારે શોર્ટકટ આવું યાદ રાખવાનું છે કે નવો ક્રમ વત્તા જૂનો ક્રમ, નવો ક્રમ વત્તા જૂનો ક્રમ ઓછા 1. ભાઈ નવો ક્રમ કયો? ભાઈ લખ્યો છે ભાઈ ડાબેથી 20. જૂનો ક્રમ કયો? જમણેથી 15 ઓછા 1. ચલો, તો 20 વત્તા 15 ઓછા 1, તો જવાબ આવશે આપણો 34. ચલો, આના ઉપરથી આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે આપણે વધારે ખ્યાલ આવે કે કેવી રીતે કામ કરવાનું. ચાલો, છોકરાઓની ખરડ છે ડાબેથી 10મો છે ભાઈ, અને અહીં લખી દઈએ એ બી, જમણેથી 9મો, અહીં આંકડો લખી દઈએ 9મો. બંનેનું સ્થાન બદલે તો શું કહે છે? અહીં જુઓ, અહીં ડાબેથી એ કેટલો છે ભાઈ? 10મા સ્થાન પર. જમણેથી બી કેટલો છે? 9મા સ્થાન પર છે. એવું કહે છે. તેઓ સ્થાન બદલે તો સ્થાન બદલે કે એ અહીં આવી જાય, બી અહીં આવી જાય. બરાબર? બંને સ્થાન બદલે તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ અથવા કુલ કેટલા છોકરાઓ છે? તો સ્થાન બદલ્યા પછી ડાબેથી 15મો, અહીં કયો આવે છે? નવો, ડાબેથી 15મો. ચલો, અદલ બદલ થાય ત્યારે. ચલો, ડાબેથી 9મો. તો જુઓ શું કરવાનું? નવો ક્રમ કેટલો? 15. જૂનો ક્રમ કેટલો? 9 ઓછા 1. ચલો, 15 વત્તા 9 ઓછા 1. ચલો, તો જવાબ શું આવશે? 23 છોકરાઓ. 23 છોકરાઓ છે. ડાબું અને જમણું લેવું. હા, બંને ડાબું લેવું નહીં, કેમ કે આપણે કુલ કીધું છે તો ડાબું જમણા નહીં લેવાય. પછી ડાબું લેવો તો તમે જવાબ ખોટો આવે, જમણું આવે તો જવાબ ખોટો આવે. એટલે હંમેશા ડાબું જમણું જ લેવાનું થશે. ચલો, બીજો એક એક્ઝામ્પલ જોઈએ. છોકરીઓની એક લાઈનમાં સીતા જમણે 8મી એટલે કે 8મા સ્થાને છે. ગીતા ડાબેથી 12મી, 12 રહી ગયા છે, 12મી સ્થાને. સ્થાન બદલ્યા પછી જમણેથી શું થાય છે? 23. ચલો, શું કહે છે? જમણેથી 8. આ સીતા કેટલા છે? 8. ડાબેથી કોણ છે? ગીતા. કેટલા સ્થાને છે ભાઈ? 12મા સ્થાને. પછી આ બંનેનું શું થાય છે? સ્થાન અદલા બદલી કરીએ ત્યારે સીતા જમણીથી 23 બને છે, આ જમણીથી 23 બને છે. તો જમણુંનો સરવાળો થાય નહીં, હંમેશા ડાબું અને જમણુંનો જ કરવાનો. જમણું કરો તો તમને કુલ સંખ્યા મળે જ નહીં. તો શું કીધું છે? હરોળમાં કુલ કેટલી છોકરીઓ બેસે, આમ લાઇનસર કેટલા છોકરા બેસ્યા હશે? તો આપણું સૂત્ર શું હતું ભાઈ? યાદ કરો. સૂત્ર શું હતું ભાઈ? નવો ક્રમ વત્તા જૂનો ક્રમ ઓછા 1. નવો ક્રમ કેટલો હતો ભાઈ? 23.
વત્તા જૂનો ક્રમ કેટલો 12 ઓછા 1, તો જવાબ શું આવશે? 34 છોકરીઓ. 34 છોકરીઓ એક હરોળમાં હશે. યાદ રાખવાનું, નવો ક્રમ વત્તા જૂનો ક્રમ બરાબર ઓછા 1, આ યાદ રાખવાનું. ચલો, પણ નવો ક્રમ જૂનો ક્રમ, ખાસ જૂનો ક્રમ કયો લેવો? તો અહીં જો જમણું કીધું હોય તો અહીં ડાબું લેવું, અને ડાબું કીધું હોય તો જમણું લેવાનું થશે. ચલો, હવે વચ્ચેના વ્યક્તિઓ વચ્ચેના વ્યક્તિઓ બે વ્યક્તિ બેસે, વચ્ચે કેટલી વ્યક્તિઓ બેસે છે એની વાત છે. ચલો, જો ટોટલ ગ્રેટર ધેન લેફ્ટ અને રાઈટ હોય તો આ સૂત્ર વાપરવાનું થશે. એટલે ગ્રેટર ધેન એટલે કે જમણું અને ડાબું, આ જે સરવાળો જે છે એ હંમેશા ટોટલ કરતાં નાનો આવવો જોઈએ. શું આવવો જોઈએ? નાનો. તો જ, નહીં તો મોટો જવાબ આવે તો ઓવરલેપિંગ એટલે કે ઓવરલેપિંગ થઈ જાય. એ આપણે ઓવરલેપિંગ વાળું આગળ જોઈશું, પણ આપણે આ યાદ રાખવાનું છે કે ભાઈ ટોટલ કરતાં ડાબું જમણું હંમેશા નાનું હોવું જોઈએ. એટલે ટોટલ ઓછા ડાબું વત્તા જમણું કરવાનું થશે. એટલે કે તમને n એટલે કે વચ્ચેની સંખ્યા મળી જાય. ચલો, એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ, 40 વિદ્યાર્થીઓની એક હરોળમાં રાહુલ ડાબેથી 12મો, અજય જમણેથી 15મો છે, તો વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હશે? ભાઈ ડાબેથી 12મો કહે છે, ભાઈ જમણેથી 15મો કહે છે, તો કેટલા વિદ્યાર્થીઓ હશે? ટોટલ તો આપણને કેટલા કીધા છે ભાઈ? 40 વિદ્યાર્થીઓ છે. તો સિમ્પલ છે, સાદું ગણિત લગાવો તો પણ આપણને ખ્યાલ પડે કે ભાઈ 12 વત્તા 15 કરી દઈએ. હા, તો કેટલા? 27 થયા. હવે 40માંથી બાદ કરી દો તો આપણને જવાબ શું મળશે? 13. તો અહીં વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હશે? 13 વિદ્યાર્થીઓ હશે. અને આપણે સૂત્ર પણ શું લખાયું હતું ભાઈ? કે ભાઈ ટોટલ ઓછા ડાબું અને જમણું, આમ કરો તો પણ જવાબ તો શું આવવાનો છે? એ જ આવવાનો છે. હા, આમાં બહુ કોઈ જાજુ છે નહીં, સરળ ગણિત છે. ચલો, હવે એવી જ રીતે બીજો ઓવરલેપિંગ કેસ થાય ત્યારે, જ્યારે ડાબું અને જમણું લેસ ધેન ટોટલ, એટલે ટોટલથી ડાબું અને જમણું મોટું હોય ત્યારે ઓવરલેપિંગ કેસીસ થાય. એટલે આપણને ખબર પડી જાય કે આ પ્રશ્નની અંદર ઓવરલેપિંગ થાય છે. બરાબર? કે ભાઈ ડાબી સાઈડથી અને જમણી સાઈડથી ઓવરલેપિંગ એટલે આ માણસ આટલા આવી ગયો ને આ માણસ આટલા આવી ગયેલો, પછી ડબલ વાર ગણતરી થાય તો એની ગણતરી કેવી રીતે કરવી? તો સિમ્પલ, શું યાદ રાખવાનું છે? લેફ્ટ અને રાઈટ સાઈડનો શું કરવાનો? સરવાળો. અને આ એમ શું છે? વચ્ચેના વ્યક્તિ કેટલા છે, અને વત્તા 2 કરવું ભૂલવું નહીં. અત્યાર સુધી શું કરતા હતા? 1 1 1 -1 1 1 કરતા હતા, પણ આમાં 2 છે. સૂત્ર શું થયું? ટોટલ બરાબર ડાબું વત્તા જમણું ઓછા વચ્ચેના વ્યક્તિ વત્તા 2, એ આપણું સૂત્ર છે. ચલો એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે. 30 વિદ્યાર્થીઓ કેટલા આપે છે? 30 વિદ્યાર્થીઓ. પ્રિયા ડાબેથી 20મી છે, નેહા જમણી 18મી છે, તો બંને વચ્ચે કેટલી છોકરીઓ હશે? શું કહે છે? પ્રિયા ડાબેથી આમ કેટલું છે? 20, અને આ જમણીથી કેટલું છે? 18. હવે જો 20 વત્તા 18 કરું ને એટલે કેટલા? અહીં જુઓ 38 સંખ્યા થઈ જશે. જ્યારે આપણને તો ટોટલ 30 જ આપી છે. એનો મતલબ એવું થયું કે અહીં ઓવરલેપિંગ થાય છે ભાઈ. શું થાય છે ભાઈ? ઓવરલેપિંગ થાય છે. આ ઓવરલેપિંગ થાય છે ને સૂત્ર મુજબ શું કરવાનું હતું?
સૂત્ર મુજબ કેટલું કરવાનું હતું કે ભાઈ ડાબું વત્તા જમણું ઓછા એમ શું લેવાનો છે? વચ્ચેની સંખ્યા વત્તા 2. શું કરવાનું છે? વત્તા 2. ચાલો, તો 20 + 18 ઓછા, હવે વચ્ચે કેટલી સંખ્યા? વચ્ચે કેટલી સંખ્યા હશે? કેવી રીતે નક્કી કરશો? તો અહીં કુલ 30 છે અને અહીં સરવાળો આપણો 38 થાય છે, તો બીજા એકબીજાને ક્રોસ કરે છે, તો વચ્ચે કેટલી સંખ્યા હશે? 30. કેટલી હશે? 30. તો જ ખ્યાલ આવે ને. ચલો, તો 38 30 વત્તા 32. ચાલો, તો આ બંનેની બાદબાકી શું થશે? 6. જવાબ શું આવશે? 6. તો વચ્ચે કેટલી સંખ્યા હશે ભાઈ? 6. કેટલી સંખ્યા હશે? 6. આ યાદ રાખવું. એમ એટલે કુલ સંખ્યા પણ તમે લઈ શકો, જે આપેલ એ કુલ. આ જે સરવાળો કરી છે એ કુલ લેવાની નથી. બીજું એક ઉદાહરણ છે. રવિ ડાબેથી 15મો, રાજુ જમણેથી 12મો, વચ્ચે 4 લોકો, ઓછામાં ઓછો કેટલા? તો 15 + 12, ડાબું જમણું 4 વત્તા 2 27 તો 21 વ્યક્તિઓ વચ્ચે છે. 21 વ્યક્તિઓ છે. ચલો, ખ્યાલ આવી ગયો. ચલો, અનધર એક ટાઈપ, સ્થાન ખસેડવું. રાહુલ અહીં છે, પછી એને ધક્કો માર્યો, 4 સ્ટેપ અગાડી ગયો, એટલે આ બાજુ ખસ્યો. પહેલાં ક્યાં હતો? તે જમણે ખસ્યો, એટલે કે ડાબી બાજુ પહોંચ્યો. ડાબે ખસ્યો તો તે ક્યાં પહોંચે? જમણી બાજુ. પહેલાં કેટલા સ્ટેપ છે? 12. કેટલા સ્ટેપ ધક્કો માર્યો? 4. એટલે કયો ક્રમ થયો? 8મો. ક્યાંથી? ડાબેથી. તો જમણેથી કીધું હોય તો શું કરવું પડે? ટોટલ માની લો 20 છે, તો 20માંથી ડાબું બાદ કરો, વત્તા 1 કરો, એટલે જમણેથી તને 13મો ક્રમ મળી જાય. ચલો, આનું આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. ચલો, એક્ઝામ્પલ જોઈએ. 20 વિદ્યાર્થીઓની હરોળમાં જ્યારે દીપક જમણી બાજુથી 2 સ્થાન ખસેડવામાં આવે ત્યારે તે જમણેથી 7મો બન્યો, તો તે પહેલાં તે ડાબેથી કયો ક્રમ હશે? એની વાત ચાલે છે. ચલો, તો આ હરોળ છે, કેટલા વિદ્યાર્થીઓ છે? 20 વિદ્યાર્થીઓ છે, બરાબર. જ્યારે દીપકને જમણી બાજુ 2 સ્થાન ખસેડવામાં આવે, માની લો કઈ દીપક છે જમણી બાજુ, એટલે કે તમારા જમણા હાથે, તો 1 અને આ બીજું અહીં આટલે દીપક આવ્યો, બરાબર. ત્યારે તે જમણેથી 7મો, એટલે અહીંથી 7મો ક્રમ બન્યો, તો તે પહેલાં ડાબેથી કયો ક્રમ? તો અહીંથી ડાબેથી આ જમણું. આ ડાબેથી કયો ક્રમ હતો એ આપણે શોધવાનું છે. તો 9 સ્થાન જમણેથી 7મું, જૂનું સ્થાન જમણેથી 9 સ્થાન જમણેથી કેટલું છે? 7મું. અને આપણે કેટલા કદમ ખસ્યા હતા? 2. તો જૂનું જમણું કેટલું થાય? જૂનું 7માં 2 વધારી દો એટલે 9. કેટલા થાય? 9. ચલો, હવે ટોટલ સંખ્યા કેટલી છે? 20. હા ભાઈ, 20 છે. ચલો, તો જમણેથી કયું સ્થાન થયું? 9મું. કેમ કે આપણે 2 સ્થાન ખસે ને એટલે 9 લેવાના, વત્તા 1 કરી દેવાનો. ચલો, તો 20માંથી 9 જાય ને 1 ઉમેરીએ તો કેટલા વધે ભાઈ? 12. શું વધે? 12. તો ડાબાથી તે કયો ક્રમ હતો? 12મા ક્રમે હતો. અહીં ડાબેથી કયા ક્રમે હતો ભાઈ? 12મા ક્રમે. 12માં 2 છે, 2 ક્રમ ઉમેરી એટલે 12 13 ને 14મા ક્રમે થાય, બરાબર. એવી રીતે તે ક્રમ જો આ રીતે ખસેડવામાં આવે તો આ રીતે નક્કી કરવાનું થશે. ચલો, બીજું હજી એક એક્ઝામ્પલ જોઈએ.
16 બાળકો હરોળમાં જો મિતેશ ડાબી બાજુથી 2 સ્થાન ખસેડવામાં આવે. ચલો ભાઈ, અહીં કેટલા બાળકો છે? ભાઈ અહીં કેટલા બાળકો છે ભાઈ? 16. ચલો, ડાબી બાજુ 2 સ્થાન ખસે એટલે માની લો અહીં કોણ છે? મિતેશ છે. કેટલા સ્થાન ખસે? 1 2. આ ડાબી બાજુ ખસે તો ડાબેથી તે 7મો બને છે. એટલે અહીંથી તે કયા ક્રમે છે ભાઈ? 7મા ક્રમે છે. તો તે પહેલા જમણી કયા ક્રમે હશે? આ બાજુ આ જમણું, આ ડાબું, આ જમણું. તો અહીં કયા ક્રમે હશે? બરાબર. તો ડાબી સાઈડ જૂનો ક્રમ કયો હશે? જૂનો ક્રમ 7માં 2 બીજા ઉમેરી દો એટલે 7 9. જૂનો ક્રમ બીજો કયો હશે? 9. ત્યાંથી ડાબી બાજુથી. હા ભાઈ, જમણી બાજુ નહીં, હા ડાબી બાજુથી આપણે જમણી તરફ શોધવાનું છે. કેટલા છે ટોટલ? 16. કેટલો ક્રમ આવ્યો? 9 વત્તા શું કરી દેવાનું? 1. શું જવાબ આવશે? 16 - 9 + 1. શું જવાબ આવશે? 8મો ક્રમ આપણને મળી જશે. શું થશે? 8મો ક્રમ જમણી બાજુથી મળી જશે. તો આવી જ રીતે સરસ મજાની બેઠક વ્યવસ્થા અથવા ક્રમ કસોટી બહુ સરળ છે. તમે સૂત્ર યાદ રાખો તો પણ અને આ રીતે આકૃતિ દોરીને કામ કરો તો પણ તમને આની અંદર પરીક્ષામાં 1 માર્ક્સ તમારો ક્યાંય જશે નહીં. ના ખ્યાલ આવે વિડીયો તો 1 થી 2 વખત જોવાનો, તમને સરળતાથી વધારે ખ્યાલ આવી જશે. આ દાખલાઓ તમારા માટે છે. હોમવર્ક 1 2 3 ફટાફટ તમારે ગણીને દેવાના છે અને સરળતાથી તમારી જવાબ કમેન્ટ બોક્સમાં કરી શકો છો. ચલો, આ ટિપ્સ છે કંઈક એ યાદ રાખવાની છે. આકૃતિ દોરવાની હંમેશા. ડાબો હાથ તમારો પેપરનો ડાબો ભાગ. કુલ શોધવા એટલે સરવાળો અને ઓછા 1 ભૂલવું નહીં. સ્થાન શોધવા કે તો બાદબાકી કરીને શું કરવાનું છે? +1 કરવાનો છે. આ ખાસ ભૂલવું નહીં. તો ઓલ ધી બેસ્ટ ફોર એક્ઝામ. બરાબર. અને તમને કયો ટોપિક અઘરો લાગે છે તે કમેન્ટ જરૂરથી કરો, તો એ ટોપિક પર આપણે વિડીયો લઈને આવીશું. જય હિન્દ, જય ભારત.